જિલ્લાના વાપીમાં હવામાન પલટું આવ્યું છે। જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાપીનું આકાશી વાદળોથી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વાપી, દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં માવઠું થયું છે। આ માવઠાની અહીં ડાંગર સહિતની ખેતી કરતા ખેડૂતોના ચિંતામાં ખૂબ વધારો કર્યો છે। જે રીતે વાપીમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ખૂબ નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। આ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વાપીના છે કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। અચાનક હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જે રીતે ખેડૂતો સ્થિત હતા, પરંતુ અચાનક હવામાનમાં પલટું આવતા કમોસમી વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદને લઈને ખેડૂતોના જે પાક હતું, જે લણણી સમય છે તે સમયે અચાનક વરસાદ થતા ખેડૂતોના ચિંતામાં ખૂબ વધારો થયો છે। મગફળી, કપાસ, વલસાડ જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે વાપી તાલુકાની અંદર જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે। શરૂઆતમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ આવ્યા હતા અને અત્યારે જોરદાર પવન સાથે વાપી, દમણ, સેલવાસા અને જિલ્લાના અમુક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। આ વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવું દેખાઈ રહ્યું છે। મુરાદ વિરાણી, GSTV,